અહેમદભાઈની ચૂંટણીમાં રહ્યા હતા. એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે આ વ્યાજબી નામો છે. અને એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે, એનો આખો પરિવાર 1990 થી ચૂંટણી લડ્યો. એ પહેલા 86માં જિલ્લા પંચાયતનો સભ્ય હતો. ત્યારે એ વખતના મિનિસ્ટર, રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખો રહ્યો છે. એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે. અરે ભાઈ, પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ. 3 મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે. એના માટે AICC થી પણ મોનિટરિંગ થશે. PCCમાં આપ જોશો અમારો વોર રૂમ હતો, એમાં 24 કોમ્પ્યુટરો સાથે સુસજ્જ વોર રૂમ બનાવી રહ્યા છીએ. એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે. કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી અહીંયા સત્તા નથી, પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું. આ અમારી મૂડી છે. આ કાર્યકર્તાઓ ડર્યા નથી, વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા. હાર અને જીત થાય, પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે. અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર CLP શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી AICC નક્કી ન કરે, નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજ